તો આજનો આપણો ટોપિક છે નિબંધની અંદર શિક્ષકનું આદર્શ વ્યક્તિત્વ. શિક્ષકનું આદર્શ વ્યક્તિત્વની વાત કરીએ તો શરૂઆતમાં એક શ્લોક લખી નાખવાનો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આનાથી શરૂઆત કરીએ આપણે નિબંધની તો ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી પરંતુ વિદ્યાર્થીને ચારિત્ર મૂલ્યો અને વ્યક્તિત્વના ઘડતરનો શિલ્પી છે. એક આદર્શ શિક્ષક સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. સારું ભવિષ્ય આપશે. આદર્શ શિક્ષક છે એ વિષયનું ઊંડું જ્ઞાન ધરાવે છે. અને તે જ્ઞાનને સરળ રસપ્રદ અને જીવન સાથે જોડીને રજૂ કરવાની કળા જાણે છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસાઓને શું કરશે પ્રોત્સાહન આપશે. પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરશે. જો વિદ્યાર્થી પ્રશ્ન કરશે તો એ પોતાની અંદર નવા જ્ઞાનને વધારે ઉમેરો કરી શકશે. અને રટણ કરતા સમજણને વધુ મહત્વ આપશે. કોણ આપશે? શિક્ષક છે એ ગોખણ પટ્ટીથી દૂર લઈને સમજણમાં વધારે ધ્યાન અપાવશે. આજના યુગમાં શિક્ષક એ સતત શીખતો રહે છે. કારણ કે શિક્ષકને પોતાને અપડેટ રહેવું જ પડે છે. નવી ટેકનોલોજી આવતી હોય, નવા શિક્ષણ પદ્ધતિ આવતી હોય અથવા નવી શિક્ષણ નીતિ અનુસાર પોતાના સતત અપડેટ એને રાખવા જ પડે છે. જો શિક્ષક અપડેટ નહી રહે તો ક્યાંક ને ક્યાંક જ્ઞાનમાં છે કચાશ રહેશે. એટલે શિક્ષક છે એ અપડેટ થતો જ રહેવો જોઈએ. શિક્ષકનું વ્યક્તિત્વ તેના શબ્દો કરતા તેના વર્તનને વધુ પ્રભાવ પાડે છે. સમય પાલન, શિસ્ત, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠ અને સહનશીલતા, નમ્રતા, સકારાત્મક અભિગમ જેવા ગુણો છે આદર્શ શિક્ષકની ઓળખ છે. આદર્શ શિક્ષક માટે આ પ્રકારના ગુણો હોવા જોઈએ. કારણ કે શિક્ષક પોતે શું છે કે શિક્ષક વિદ્યાર્થી માટે એક રોલ મોડલ છે. શિક્ષક જેવું વર્તન કરશે, જેવું તે પોતે કાર્ય કરશે કે જેટલું તે છે જે રીતનું વર્તન દર્શાવશે એવું જ છે એના ઉપરથી જ બાળકો શીખવાના છે. એટલા માટે શિક્ષક પોતે છે એ આદર્શ હોવો જ જોઈએ. દરેક વિદ્યાર્થી પોતાના સમાન વર્તન કરે છે. એટલે કે દરેક વિદ્યાર્થી સાથે સમાન વર્તન હોવું જોઈએ. જાતિ, જ્ઞાતિ, લિંગ ભેદ અથવા તો આર્થિક સ્થિતિને આધારે કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. આ વસ્તુ તો આવવી જ ન જોઈએ. અને બાળકને છે ક્યાંક ને ક્યાંક આવો અનુભવ થવો ન જોઈએ. તો બાળક છે દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય. તો તેથી છે આદર્શ શિક્ષક છે એ દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા મુજબ છે આગળ વધવાની તક પૂરી પાડી શકે. એટલે શિક્ષક છે એ પોતે આદર્શ શિક્ષક ક્યારે બની શકે કે આ પ્રકારના ગુણોનું સિંચન થયેલું હોય. અને ન હોય તો તેમાં તેના પરિવર્તન લાવવું પડે. એટલા માટે આદર્શ શિક્ષકની પરિભાષા આપણે આવી પણ કરી શકીએ કે જે છે એ સમયનું પાલન કરનાર હોય, સમય છે એના આધીન હોય કે સમયસર પહોંચી જવું, શિસ્ત હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, કર્તવ્ય નિષ્ઠા પોતાના કામને છે એ ક્યાંય પણ કચાશ રાખવાની નથી. સહનશીલતા હોવી જોઈએ. કોઈ વ્યક્તિ બોલે, વિદ્યાર્થી કોઈ પણ કઈ બોલ્યું હોય તો ધ્યાન રાખવાનું છે. નમ્રતા હોવી જોઈએ. તો આ બધી બાબતોની અંદર વધારે ભાર મૂકવામાં આવે છે. આજના સમયમાં શિક્ષકની ભૂમિકા માત્ર પાઠ્યપુસ્તકમાં પૂરતી મર્યાદિત નથી. પરંતુ તે છે એ માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત અને સારા મિત્ર તરીકે પણ વિદ્યાર્થીઓને જીવનમાં વિવિધ પડકારો સામનો કરવા માટે તૈયાર કરે છે. તે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રેમની, માનવતા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, વૈજ્ઞાનિક અભિગમ અને બંધારણીય જે મૂલ્યોનું સિંચન થવું જોઈએ એ ના ઉપર એને ભાર દેવો જોઈએ. ક્યાંક ને ક્યાંક શિક્ષક છે એ પુસ્તકીય જ્ઞાનની જગ્યાએ આ બધાની અંદર પણ વધારે ડીપલીને ધ્યાન દેવું પડે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે અને સાવિત્રીબાઈ ફૂલે છે જેવા મહાન શિક્ષકો પોતાના જ્ઞાન અને આદર્શોથી સમાજને નવી દિશા આપી છે. તેમના જીવનમાંથી શિક્ષકોને સેવા, સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠાની પ્રેરણા પણ મળે છે. અંતમાં કહી શકાય કે આદર્શ શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને સફળ બનાવતો નથી પરંતુ તેમના સારા અને જવાબદાર નાગરિક તરીકે પણ ઘડે છે. એટલે કે ખાલી પુસ્તક એ જ્ઞાન ઉપર આધાર નથી. આ પણ વસ્તુની જવાબદારી શિક્ષકની જોવા મળે છે. એક ઉત્તમ શિક્ષક છે એ કાર્ય પેઢીઓની સાથે સમાજને પ્રભાવિત કરે છે. તેથી શિક્ષકે જ્ઞાનની સાથે સાથે સંસ્કારના મૂલ્યો અને માનવતાનું પણ શિક્ષણ આપવું જોઈએ. સાચા અર્થમાં શિક્ષક છે
એ રાષ્ટ્રનો શિલ્પી છે. કારણ કે તેના હાથમાં છે એ દેશનું ભવિષ્ય નું નિર્માણ થઈ રહ્યું છે. એટલે કે શિક્ષક છે પોતે ભવિષ્યનો દાતા પણ છે. રાષ્ટ્રને એક સારો નાગરિક, એક સારા વ્યક્તિ, એક વૈજ્ઞાનિક પછી હોય કે કોઈ પણ બાબત હોય, ઘણી બધી બાબતો અહીંયા આપણે ઉમેરી શકીએ કે એવી વસ્તુ લખવાની છે આપણે કે જે આપણા નિબંધને એક પોઝિટિવ વે તરફ લઈ જાય. બાકી આ શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા શિક્ષક રાષ્ટ્રનો શિલ્પી છે. સારો શિક્ષક સમજાવે છે કે શ્રેષ્ઠ શિક્ષક પ્રેરણા આપે છે. સારો શિક્ષક સમજાવશે અને શ્રેષ્ઠ શિક્ષકો એ પ્રેરણા પણ આપે. આપણે આવું કરવું જોઈએ. આ છે અમુક વૈજ્ઞાનિકોએ જે માહિતી આપેલી છે. એક શિક્ષક અંત સુધી અસર કરે છે, અનંત સુધી અસર કરે છે કે તેની અસરો ક્યાં સુધી પહોંચી છે અને કોઈ કહી શકતું નથી. આવું છે હેનરી બુક્સ એડમ્સ કહે છે. એટલે આવી રીતના છે સાચા છે સારા સારા વિધાનો હોય યાદ રાખવાના છે અને એના વિશે આપણે લખવાનું છે. અહિયાં સુધી હતો આપણો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.